સવારથી 8 વાગ્યાથી મતદાન શરૂ છે, કેવા પ્રકારના માહોલ છે, મતદારોમાં કેટલો ઉત્સાહ? પહેલી વખતે આટલી સરસ સુવ્યવસ્થિત વ્યવસ્થા ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા, તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા જ્યારે કરવામાં આવી છે, મંદિર ટ્રસ્ટ દ્વારા, ત્યારે દૂર દૂર દેશાંતરોમાંથી આવતા હરિભક્તો એને બધાને બહુ શાંતિથી, બહુ વ્યવસ્થિત, કોઈ જાતની મુશ્કેલી વગર શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે. બહોળી પ્રમાણમાં હરિભક્તોની હાજરી ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે ગોપીનાથજી મહારાજના વહીવટમાં આ હરિભક્તોને ખૂબ વિશ્વાસ છે, આ બોર્ડમાં ખૂબ વિશ્વાસ છે, દેવ પક્ષમાં ખૂબ વિશ્વાસ છે. ત્યારે આટલા બધા હરિભક્તો બધા મત દેવા પધાર્યા છે. શાંતિપૂર્ણ સ્વામિનારાયણ ભગવાનનું અંતિમ સ્થાન એવો મહાપ્રસાદીભૂત લક્ષ્મીવાડી, એમાં જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે કોઈ જાતની કોઈ મુશ્કેલી ક્યાંય કોઈને પડી નથી, પડતી નથી. અમે જોઈ રહ્યા છીએ, બધા મતદારો પણ જોઈ રહ્યા છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહ, મતદારોમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમ દેશની લોકસભાની ચૂંટણીમાં જેમ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, એના કરતાં વિશેષ મંદિરની ચૂંટણીમાં ઉત્સાહ જોવાઈ રહ્યો છે. ને એ મુજબ ચૂંટણીનું મતદાન ચાલુ છે, થઈ રહ્યું છે. દેવપક્ષ તરફ જ મતદાન થઈ રહ્યું છે. એ તો હવે જ્યારે મતપેટીઓ ખુલે ત્યારે જ ખબર પડે. વિશ્વાસ છે? અમને તો ઘણા સુધી વિશ્વાસ છે કે દેવપક્ષનું બોર્ડ છે, અમે દેવપક્ષે સારા કામ કર્યા છે. સત્સંગ જાગૃતિના, આ સંસ્થાના આધ્યાત્મિક, ધાર્મિક, ભૌતિક વિકાસના, ત્યારે અમને અમારા વિકાસ ઉપર જ મત મળશે એવી પૂર્ણ આશા છે. ત્યારે ફરી કહું છું, ગોપીનાથજી મહારાજ આ જગતના ભગવાન છે. એમનો વહીવટ પારદર્શક અને સુંદર વહીવટ થયો છે, થઈ રહ્યો છે. એને વિશ્વાસને કારણે આટલો ઉત્સાહ મતદારોમાં જોવાઈ રહ્યો છે. ઓકે સર.